અવિશ્વનીય બનાસકાંઠામાં બોગસ તબીબોનું રાજ, ત્યારે આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં. બનાસકાંઠા જિલ્લાના અનેક ગામડાઓ અને વિસ્તારમાં ધમધમતી બોગસ તબીબીની હાટડીઓ. ન કોઈ લાયસન્સ, ન કોઈ તબીબી કૌશલ્ય, અને છતાં પણ લોકોના જીવ સાથે રમાય છે નંગી હરકત. સનસનીખેજ ખુલાસો, ત્યારે ઊંટવેદો લખી રહ્યા છે ગર્ભપાતની ગોળીઓ. જ્યાં કાયદો નિષેધ કરે છે ત્યાં ભય વિના જન આરોગ્ય સાથે થતા ખુલ્લેઆમ ચેડા. કેમિકલના ખોખા, નીચા દરે ઉપચાર અને અસંખ્ય બેકસૂર જનજીવન જોખમમાં. આવા ગેરકાયદેસર દવાખાનાઓમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો સૌના આરોગ્ય સાથે સીધો ખેલ ચલાવાઈ રહ્યો છે. જિલ્લાના આરોગ્ય તંત્રને કે જેની આ સમગ્ર ઘટનાની જાણ હોવા છતાં પણ આંખો મીચી રહી છે. જાણે છે છતાં કુંભકર્ણની નિંદ્રામાં આરોગ્ય વિભાગ. શંકા છે કે ક્યાંક સાંઠગાંઠ તો નથી. અમારી વિશેષ ટીમ પહોંચી અને જીવન સ્તોત્ર માત્ર માટે લાવ્યો છે એ હકીકત જેને જોઈને તમે પણ હચમચી જશો. સવાલ સીધો છે, ક્યાં છે આરોગ્ય તંત્ર? કોના આ ઈશારે ચાલે છે બોગસ દવાખાનાઓ? કોણ ઉઠાવશે જવાબદારી જો જીવ જશે? દાવો નથી, સાક્ષી સાથે સનસનીખેજ રિપોર્ટ આજે રાત્રે 9 વાગ્યે ફક્ત અમારી સાથે.